વોરેન બફેટ વિશ્વના સૌથી સફળ રોકાણકારોમાંના એક, પણ એમનું સૌથી મોટું વિનિંગ ફેક્ટર સ્ટોક પિકિંગ નથી, તે ટાઈમ છે. 1966માં એમની $10 મિલિયન નેટવર્થની સામે અત્યારે 2026માં એમની પાસે ઓલમોસ્ટ $150 બિલિયન નેટવર્થ છે. એટલે કે 60 વર્ષમાં ઓલમોસ્ટ 17.36% CAGR રિટર્ન. તો બફેટના કેસમાં રેટ ઓફ રિટર્ન એટલો બધો એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી જેટલું એમનો ટાઈમ પીરિયડ છે. જો તમારે પણ ચેક કરવું હોય કે 60 વર્ષ સુધી બફેટની જેમ 19% રિટર્ન પર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો SIP થી તો કેટલી વેલ્થ જનરેટ થઈ શકે એમ છે. ઇન્ટરનેટ ઉપર ઇઝીલી અવેલેબલ છે આવા બધા કેલ્ક્યુલેટર્સ, તમે જાતે પણ ચેક કરી શકો છો. એમાંના અમુક એક્ઝામ્પલ્સ હું અહીંયા તમારી સામે પ્રેઝન્ટ કરું છું. જો 10,000 રૂપિયાની SIP તમે 60 વર્ષ માટે 19%ના CAGR રિટર્ન સાથે જો ઇમ્પ્લિમેન્ટ કરો તો ફાઇનલ અમાઉન્ટ એની થાય 2370 કરોડ રૂપિયા. અને જો 1 લાખની SIP સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો તો 23,700 કરોડ રૂપિયા. પણ આપણે વાત કરીએ ઇન્ડિયન માર્કેટમાં એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 15% આસપાસનો આવે છે. તો 15% રિટર્ન પ્રમાણે પણ તમારી 10,000ની SIP 380 કરોડ રૂપિયા જેટલી અને 1 લાખની SIP 3800 કરોડ રૂપિયા જેટલી વેલ્થ જનરેટ કરી શકે એમ છે. ચાલો હજી આને થોડું રિફાઇન કરીએ. લોકો કહે છે બફેટ પાસે તો 60 વર્ષનો સમય અવેલેબલ હતો, આપણી પાસે નથી. તો ચાલો 30 વર્ષ માટે કેલ્ક્યુલેટ કરીએ. જો 30 વર્ષ માટે 10,000 રૂપિયાની SIP કરો અને 19%ના CAGR થી જો ગ્રો થાય તો ફાઇનલ અમાઉન્ટ આવે છે 13 કરોડ ઓલમોસ્ટ. અને 1 લાખની SIP માં ફાઇનલ અમાઉન્ટ આવે છે 128 કરોડ રૂપિયા. અને જો આ જ ઇન્વેસ્ટમેન્ટને ઇન્ડિયન માર્કેટના એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન એટલે કે 15% પ્રમાણે જો કેલ્ક્યુલેટ કરીએ તો 10,000ની SIP એ ઓલમોસ્ટ 6 કરોડ રૂપિયા જેટલી વેલ્થ જનરેટ કરી શકે છે. અથવા તો 1 લાખની SIP જો હોય તો ઓલમોસ્ટ 56 કરોડ રૂપિયા જેટલી વેલ્થ જનરેટ કરી શકે એમ છે. આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, જે સમય સાથે મેજિકલી અને એક્સપોનેન્શિયલી ગ્રો થઈ શકે એમ છે. સાંભળવામાં લાગે એટલું ઈઝી નથી, પણ જો પ્રોપર પ્લાનિંગ અને ગાઈડન્સ સાથે જો સ્ટાર્ટ કરો તો અચીવેબલ તો છે જ. જો તમને પણ લાગતું હોય કે તમારે આજથી જ આ વસ્તુ સ્ટાર્ટ કરવી જોઈએ અથવા તો તમે આને વધારે ડીપલી ડિસ્કસ કરવા માંગતા હોય, ધેન લેટ્સ કનેક્ટ.